હું સુરેન્દ્રનગરના માનવ મંદિરમાં ભૂખ્યો સૂતો હતો. ખાવાનું નહોતું મળતું. પેટમાં અન્ન ન હોય ત્યારે આંતરડામાં જે લાઈ બળે અને મન જે રીતે વ્યાકુળ થાય, એ દુઃખ કેવું હોય એ મને સારી રીતે ખબર છે. આ હૃદયસ્પર્શી શબ્દો છે મહેન્દ્ર જોશીના, જેઓ આજે આફ્રિકાના સૌથી ધનવાન ભારતીયોમાં ગણાય છે. પણ તેમની વાર્તા જ્યારે શરૂ થાય છે ત્યારે લાગે છે કે આ તો કોઈ નિષ્ફળતાની અને સંઘર્ષની લાંબી કહાની છે. પણ મિત્રો, વાર્તાનો અંત તમને એવી પ્રેરણા આપશે કે તમે જીવનમાં ક્યારેય નિરાશ નહીં થાઓ. જો ચેનલ પર નવા છો તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મહેન્દ્ર જોશી, તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના એક ખૂબ જ નાનકડા ગામે થયો હતો, જ્યાં પિતાની એક નાનકડી સ્પેરપાર્ટ દુકાન હતી અને આજુબાજુ માત્ર સૂકા ખેતરો દેખાતા હતા. નાના મહેન્દ્રને ભણવામાં જરાય રસ નહોતો. સ્કૂલે જવાનું ટાળીને તેઓ આખો દિવસ ગામની ગલીઓમાં અને વગડામાં રખડ્યા કરતા, જેના કારણે ક્લાસ શિક્ષકો વર્ગમાં સોટીઓ ફટકારે અને ઘરે પિતાને જાણ કરે તો પિતા પણ ગુસ્સામાં આવીને ઘરે મારે. પણ મહેન્દ્રની આંખોમાં તો સપનાઓના આખા આકાશ હતા, જે કોઈને દેખાતા નહોતા. શિક્ષકોની રોજિંદી ફરિયાદો અને પિતાના રોષથી કંટાળીને આખરે તેમને સુરેન્દ્રનગરની માનવ મંદિરની બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યા. ત્યાં માત્ર 20-25 રૂપિયાની વાર્ષિક ફીમાં ભણવાનું, રહેવાનું અને ખાવાનું મળતું હતું. જીવનમાં પહેલીવાર લોખંડી શિસ્તનો અનુભવ થયો. સવારે વહેલા ઉઠીને મંદિરની સેવા કરવાની, પછી સ્કૂલ, અને સાંજે જો લેસન પૂરું ન કરીએ તો તે રાત્રે ખાવાનું ન મળે તેવી કડક સજા થતી. આ કપરી સ્થિતિમાં મહેન્દ્રને ધીમે ધીમે ભણવામાં રસ પડવા લાગ્યો અને એવું લાગવા માંડ્યું કે કદાચ જીવન હવે સ્થિર થશે. પિતા પાસે ઘર ચલાવવાના માંડ પૈસા હતા, એટલે આગળના ખર્ચની સગવડ નહોતી. ક્યાંક સસ્તું અને સારું ભણતર શોધતા તેમને ભુજ સ્વામિનારાયણ ગુરુકુળની ખબર પડી, એટલે તેઓ ભુજ ગયા અને ત્યાં દાખલ થયા. ત્યાં 3 વખત પેટ ભરીને શુદ્ધ જમવાનું મળતું, જે મહેન્દ્ર માટે એ સમયે બહુ મોટી વાત હતી. ભુજમાં જ જીવનનો પહેલો મોટો વળાંક આવ્યો. એક રાત્રે મંદિરના મુખ્ય બ્રહ્મચારી મહારાજનું અચાનક અવસાન થયું અને ભગવાનના થાળ તેમજ પૂજા માટે તાત્કાલિક બ્રાહ્મણની જરૂર પડી. રાતોરાત વિદ્વાન પૂજારી ક્યાંથી મળે? અને મહેન્દ્ર જોશી નસીબ જોગે બ્રાહ્મણ જ હતા, એટલે મહેન્દ્રને આ પવિત્ર સેવા કરવાની તક મળી ગઈ. તેમને માસિક 75 રૂપિયાના પગારે પૂજારી તરીકે રાખવામાં આવ્યા. 21 વર્ષના મહેન્દ્ર માટે આ 75 રૂપિયા જીવનની પ્રથમ મોટી આવક હતી અને તેઓ બીજા જ દિવસે પોતાની નાની બેગ પેક કરીને મંદિરમાં રહેવા પહોંચી ગયા. હવે એવું લાગ્યું કે જીવન સેટ થઈ ગયું છે. નોકરી છે, પગાર છે અને માન સન્માન પણ છે. બસ આમ જ જીવન ચાલતું રહેશે તેવું તેઓ માનતા હતા. મહેન્દ્રએ હાઈસ્કૂલ પૂરી કરી ત્યારે સ્વામીજીએ એક દિવસ બોલાવીને કહ્યું કે મહેન્દ્ર, તારે હવે નાયરોબી જવાનું છે. ત્યાંના પૂજારી રિટાયર થઈ રહ્યા છે અને ત્યાં તારી જરૂર છે. મહેન્દ્રના મનના મોટો ફાળ પડ્યો અને વિચાર આવ્યો કે 7 સમુદ્ર પાર અજાણ્યા દેશમાં જવાની આ તક લેવી કે નહીં. મહેન્દ્રએ ભૂળપણથી પૂછ્યું કે સ્વામીજી, ત્યાં મને શું મળશે? અને જ્યારે જવાબ મળ્યો કે મહિને 2000 રૂપિયા, ત્યારે 2000નો આંકડો સાંભળીને તેમના મનમાં ગરીબી દૂર કરવાના સપના જાગી ઉઠ્યા. તેમણે ઘરમાં પિતા અને માતાને સમજાવી લીધા અને હિંમત ભેગી કરીને નાયરોબી જવા નીકળી પડ્યા. ત્યાં મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા કરતા મળતા પગાર અને દક્ષિણામાંથી 1-1 રૂપિયો બચાવીને તેઓ ભારતમાં પરિવારને મોકલતા, જેથી તેમના નાના ભાઈ બહેનો સારું શિક્ષણ મેળવી શકે. પણ તેમના હૃદયના કોઈ ખૂણે એક તીવ્ર ઈચ્છા છુપાયેલી હતી કે મારે જીવનમાં કંઈક પોતાનું મોટું કામ કરવું છે. મારે પોતે જ મારા નસીબનો માલિક બનવું છે. આ દરમિયાન તેમને વતનની અને પરિવારની ખૂબ યાદ સતાવતી હતી, એટલે તેઓ થોડા સમય માટે ભારત પાછા આવ્યા. આ સમયે વતનમાં તેમના લગ્ન નક્કી થયા અને મહેન્દ્ર જોશીના જીવનમાં એક સન્નારી પત્ની તરીકે પધાર્યા. લગ્નના મીઠા દિવસો હજુ તો શરૂ થયા હતા, ત્યાં જ ફરી સંઘર્ષના વાદળો ઘેરાયા. નાયરોબીના મંદિરવાળાએ પહેલેથી જ શરત મૂકી હતી કે જો તમે સમયસર પાછા નહીં આવો અને ત્યાં સુધીમાં કોઈ બીજો પૂજારી આવી જશે તો તમારી નોકરી નહીં રહે. અને કમનસીબે એવું જ થયું. જ્યારે મહેન્દ્ર પોતાની પત્ની સાથે સપનાઓ લઈને ફરી નાયરોબી પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમની નોકરી છૂટી ગઈ છે. આ તેમના જીવનનો બીજો સૌથી મોટો અને આઘાતજનક વળાંક હતો. જીવનની આખી સ્થિરતા છિન્ન ભિન્ન થઈ ગઈ. રહેવા માટે ઘર નહોતું અને ખિસ્સામાં પૈસા પણ ખૂટી રહ્યા હતા. મહેન્દ્રભાઈ આ સમાચાર સાંભળીને હચમચી ગયા અને ઊંડી નિરાશામાં સરી પડ્યા. પણ ત્યારે જ તેમની પત્નીએ તેમનો હાથ પકડીને અત્યંત હિંમત આપતા કહ્યું કે તમે કેમ આટલા દુઃખી થાઓ છો? જે થયું તે સારા માટે થયું હશે. તમે નોકરી ગઈ તેનો શોક ન કરો, પણ હવે આપણે આપણું કંઈક પોતાનું કરીશું. મને તમારી મહેનત પર પૂરો વિશ્વાસ છે. હું તમારી સાથે છું. પત્નીના આ શબ્દોએ મહેન્દ્રના હૃદયમાં નવો ઉત્સાહ ફૂંક્યો અને તેમણે નિર્ધાર કર્યો કે હવે કોઈની નીચે નોકરી નહીં પણ પોતાનો જ બિઝનેસ કરવો.
નાયરોબીમાં એક અત્યંત નાનકડી અને સામાન્ય દુકાન ભાડે લીધી, જેનું માસિક ભાડું માંડ 2-2.5 રૂપિયા હતું. દુકાનમાં તેમણે લોખંડના સળિયા, સિમેન્ટ, છતની શીટ્સ, બોલ્ટ, નટ અને ખીલીઓ જેવી હાર્ડવેરની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. મહેન્દ્રભાઈ પોતે જ માલસામાન ઉપાડતા અને પત્ની હિસાબ કિતાબમાં મદદ કરતી. ધીમે ધીમે ધંધાએ પગ પેસારો કર્યો અને થોડું કમાવા લાગ્યા ત્યારે એવું લાગ્યું કે હવે દિવસો સુધરશે. પણ મહેન્દ્રના મનમાં તો એક જ સપનું સતત ઘૂમતું હતું કે આ બધી વસ્તુઓ માત્ર વેચવી નથી, પણ મારે પોતે જ તેની ફેક્ટરી નાખીને ઉત્પાદન કરવું છે. તેમને નાનપણનું એ દ્રશ્ય યાદ હતું જ્યારે સુરેન્દ્રનગરમાં તત્કાલીન વડાપ્રધાન હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને મહેન્દ્રએ તે દૂરથી જોયું હતું. ત્યારે તેમણે પૂછ્યું હતું કે આ ઉડતું મશીન શું છે, અને કોઈએ હસીને કહ્યું હતું કે આ હેલિકોપ્ટર છે જે બહુ મોટા માણસો પાસે હોય. તે દિવસે ઉઘાડા પગે ફરતા બાળકે નક્કી કર્યું હતું કે એક દિવસ મારે આ હેલિકોપ્ટરને અડવું છે અને તેમાં બેસવું છે. સપનું મોટું હતું પણ, અને આજે વાસ્તવિકતામાં ફેક્ટરી નાખવા માટે કરોડો રૂપિયાની જરૂર હતી, જે મહેન્દ્ર પાસે નહોતા. કોઈએ સલાહ આપી કે બેંકમાંથી લોન મળી શકે છે, એટલે તેઓ હિંમત કરીને બેંક ગયા. ત્યાં એક ખૂબ જ સજ્જન અને ભલા મેનેજર મળ્યા, જેમણે મહેન્દ્રની આંખોમાં રહેલી સચ્ચાઈ અને ધગશ જોઈને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં મદદ કરી. અને ત્યારે જ મહેન્દ્રને પ્રથમવાર ખબર પડી કે જો માણસ પાસે આઈડિયા અને હિંમત હોય તો પોતાની પાસે પૈસા ન હોય તો પણ બેંક મદદ કરી શકે છે. લોન મંજૂર થઈ ગઈ, પણ હવે ફેક્ટરી માટે મશીનરી ખરીદવી હતી. કોઈએ કહ્યું કે પંજાબમાં સ્ટીલની ફેક્ટરીઓ માટે સારી મશીનરી સસ્તા ભાવે મળે છે, અને મહેન્દ્રભાઈ જાણે શાકભાજી લેવા જતા હોય એટલી સહજતાથી પંજાબ પહોંચી ગયા. ત્યાં ઈશ્વરની કૃપાથી બહુ સારા લોકોનો સંપર્ક થયો અને ગોવિંદગઢમાંથી એક નાનકડી સ્ટીલ ફેક્ટરીની સેકન્ડ હેન્ડ મશીનરી ખરીદી બધી જ મશીનરી કન્ટેનરમાં ભરીને કેન્યા મોકલી આપી. લોકો તેમની પાછળ હસતા હતા અને કહેતા કે આ પૂજારી તો સાવ પાગલ થઈ ગયો છે. ક્યાં મંદિરમાં પૂજા કરતો હતો અને ક્યાં હવે આફ્રિકામાં ફેક્ટરી નાખવા નીકળ્યો છે. ત્યાં તો 50-50 વર્ષ જૂના મોટા ઉદ્યોગપતિઓ છે જે આને જીવવા નહીં દે. અને ખરેખર એ વાત સાચી પડી. મહેન્દ્રભાઈએ કેન્યામાં સ્ટીલના પાઇપ બનાવવાની પોતાની પ્રથમ ફેક્ટરી શરૂ કરી. બરાબર એ જ ગાળામાં તેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો, અને પિતા બનવાની એ ખુશીએ મહેન્દ્રના જીવનમાં નવો ઉમંગ ભરી દીધો. દીકરાના આગમન સાથે જાણે નસીબના દ્વાર ખુલ્યા હોય તેમ ધંધો આગળ વધવા લાગ્યો. પણ શરૂઆતમાં પ્રોડક્શન ઓછું હતું, અને આ ધંધાની પ્રકૃતિ એવી હતી કે કાચો માલ 3-4 મહિના અગાઉથી વિદેશથી મંગાવવો પડતો. મહેન્દ્રભાઈએ ભારે કિંમતે માલનું બુકિંગ કરાવ્યું હતું. બીજી તરફ જે જૂના અને મજબૂત ઉદ્યોગપતિઓ હતા તેમને આ નવા સ્પર્ધકને ગમે તેમ કરીને બજારમાંથી હટાવવો હતો. તેમણે એક ક્રૂર ષડયંત્ર રચ્યું અને બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ નાના માણસને પાયમાલ કરી દેવો. તેમણે પોતાની પ્રોડક્ટની કિંમતો એટલી હદે ઘટાડી દીધી કે મહેન્દ્રભાઈની પડતર કિંમત એટલે કે કોસ્ટ પણ ન નીકળે. 100 રૂપિયાની વસ્તુ તેઓ જાણી જોઈને 90-95 રૂપિયામાં વેચવા લાગ્યા. પરિણામે મહેન્દ્રભાઈનો માલ બજારમાં કોઈ લેતું નહોતું, અને એક અત્યંત કપરી પરિસ્થિતિ ઊભી થઈ. 5-6 મહિના સુધી તેમનો માલ વેચાયો જ નહીં, અને ગોદામોમાં લગભગ 5000 ટન સ્ટીલનો જથ્થો જમા થઈ ગયો. લોનના હપ્તા ભરવાના હતા, સપ્લાયરો ઉઘરાણી કરતા હતા, અને કર્મચારીઓના પગાર કરવાના પૈસા પણ નહોતા. મહેન્દ્રભાઈ રાત જાગીને ભગવાન આગળ હૃદય ખોલીને રડતા અને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, હવે તું જ રસ્તો બતાવજે. આ સમયે મહેન્દ્રભાઈ પાસે 170 સ્થાનિક કેન્યન કર્મચારીઓ હતા, જેઓ તેમની સાદગી અને સ્વભાવના કારણે ખૂબ જ વફાદાર હતા. મહેન્દ્રભાઈ પોતે માલિક હોવા છતાં ફેક્ટરીમાં મશીન પર તેમની સાથે જ ઊભા રહીને મજૂરી કરતા. 4 મહિના સુધી તેઓ કોઈને પગાર ન આપી શક્યા ત્યારે એક દિવસ બધા કર્મચારીઓ એકઠા થયા અને હૃદયસ્પર્શી વાત કહી કે સાહેબ, અમે જાણીએ છીએ કે તમે મુશ્કેલીમાં છો. અમે તમારા માટે કામ ચાલુ રાખીશું, કારણ કે તમે અમારા માટે ભગવાન સમાન છો. અમને અત્યારે ઘર ચલાવવા જેટલા થોડા પૈસા આપો, બાકીના પગાર જ્યારે તમારો ધંધો પાછો પાટે ચડે ત્યારે આપજો. આ સાંભળીને મહેન્દ્રભાઈની આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા, અને તેમની પત્નીએ પણ પોતાના ઘરેણાં આપીને હિંમત આપી. તૈયાર માલનો સ્ટોક વધતો જતો હતો, પણ મહેન્દ્રની શ્રદ્ધા ડગી નહીં. આ ગાળામાં હરીફ ઉદ્યોગપતિઓ તેમને ખરીદી લેવા આવ્યા અને ઓફર આપી કે તમે આ ફેક્ટરી અમને વેચી દો, અમે તમારી બધી લોન ભરી દઈશું અને તમને થોડા પૈસા આપીશું. પણ મહેન્દ્રએ કહી દીધું કે મેં આ ફેક્ટરી વેચવા માટે નથી બનાવી, હું લડી લઈશ. અને પછી 6 મહિના પછી જાણે ચમત્કાર થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો. જે સ્ટીલ $350 પ્રતિ ટન હતું તે ડબલ થઈને $750 થઈ ગયો. મહેન્દ્ર પાસે જૂના ભાવે ખરીદેલો 5000 ટનનો જથ્થો પડ્યો હતો. તેમણે આખો સ્ટોક નવા ભાવે વેચ્યો અને એક જ મહિનામાં એટલો નફો કર્યો કે 5 વર્ષની લોન એક જ વર્ષમાં પૂરી થઈ ગઈ. મહેન્દ્રભાઈ રડી પડ્યા અને ભગવાનનો આભાર માન્યો કે 6 મહિના સુધી તે મને પરીક્ષામાં રડાવ્યો, પણ આજે એક દિવસમાં હસાવી દીધો. આ ઘટનાએ તેમને શીખવ્યો કે ફેલિયર એ સફળતાનું જ પગથિયું છે, અને જો માણસ હિંમત ન હારે તો ભગવાન પણ તેની મદદે આવે છે.
ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી. ધંધાનું સ્કેલ એટલું મોટું કર્યું કે હવે કોઈ હરીફ તેમને હલાવી ન શકે. એક પછી એક નવી ફેક્ટરીઓ, સિમેન્ટ પ્લાન્ટ અને માઇનિંગના વ્યવસાયો શરૂ કર્યા. મહેન્દ્રભાઈ હવે કેન્યાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં ગણાવા લાગ્યા. હવે તેઓ અતિ વ્યસ્ત રહેતા હતા. ત્યારે એક દિવસ કારમાં ફેક્ટરીથી ઘરે આવતા હતા ત્યારે પોલીસે ઓવરસ્પીડમાં પકડ્યા અને 1.5 કલાક માથાકૂટ કર્યા પછી દંડ ભરીને છૂટ્યા. ત્યારે તેમને વિચાર આવ્યો કે આ રોજનો ટ્રાફિક અને પોલીસનો ત્રાસ ન લેવાય, હવે કંઈક અલગ કરવું જોઈએ. અને તેમને નાનપણનું એ હેલિકોપ્ટર યાદ આવ્યું. તેમણે પોતાનું પર્સનલ હેલિકોપ્ટર ખરીદ્યું અને કોઈ પાયલટ પર નિર્ભર ન રહેવું પડે એટલે પોતે જ તે ઉડાડતા શીખી ગયા. આજે તેમની પાસે પોતાના 4 પ્રાઇવેટ જેટ અને 3 હેલિકોપ્ટર છે. નાનપણનું સપનું સાકાર થયું હતું. તેમની ફેક્ટરીમાં 18,000થી 20,000 લોકો રોજગારી મેળવે છે અને તેઓ કેન્યાના સૌથી મોટા ટેક્સ ભરનાર વ્યક્તિ છે. આવનારા સમયમાં આ સંખ્યા 40,000 સુધી પહોંચશે, જે તેમને આખા આફ્રિકાના સૌથી મોટા ખાનગી નોકરીદાતા બનાવશે. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ મહેન્દ્રએ પોતાની સાદગી છોડી નથી, પણ હજુ એક મોટી કસોટી બાકી હતી. એક દિવસ સશસ્ત્ર ગુંડાઓએ તેમનું અપહરણ કર્યું. રિવોલ્વરની અણીએ તેમને તેમના ઘરેથી ઉઠાવી ગયા અને તેમના પુત્રોને બાંધી દીધા. રસ્તામાં જ્યારે અપહરણકર્તાઓ તેમને લઈ જતા હતા ત્યારે મહેન્દ્રભાઈ જરા પણ ડર્યા વગર પોતાની પૂજારી તરીકેની શૈલીમાં તેમને બ્રહ્મજ્ઞાન આપવા લાગ્યા. તેમણે કહ્યું કે ભાઈઓ, તમે આજે મારી પાસેથી પૈસા લૂંટી લેશો, પણ કાલે એ વપરાઈ જશે અને તમારું જીવન તો આવું જ નર્ક જેવું રહેશે. તમારા પરિવારનું શું થશે? સાચા રસ્તે વળો અને મહેનત કરીને જીવતા શીખો. અડધો કલાકની આ વાતોની અપહરણકર્તાઓ પર એવી ઊંડી અસર થઈ કે તેમણે મહેન્દ્રની આંખની પટ્ટી ખોલી નાખી અને પગે લાગીને કહ્યું કે તમે સાચા ગુરુ છો, અમે પાપ કરવા જઈ રહ્યા હતા, અને તેમને સલામત સ્થળે મૂકી ગયા. આ ઘટના પછી પણ તેમણે કેન્યા છોડવાનો વિચાર ન કર્યો, કારણ કે તેમનું માનવું છે કે ભગવાનની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. આજે તેઓ પોતાની આવકના 50% દાનમાં આપે છે અને છેલ્લા 20 વર્ષથી 15,000 ગરીબ બાળકોને દરરોજ જમાડે છે અને તેમના ભણતરનો ખર્ચ ઉઠાવે છે, કારણ કે તેમને ખબર છે કે ભૂખ્યા પેટે ભણવું કેટલું અઘરું છે. આજે પણ તે ગરીબીના દિવસો ભૂલ્યા નથી. તેમનો મૂળ મંત્ર છે કે જે છો એ જ રહો, કૃત્રિમ ન બનો. આજે તેઓ આફ્રિકાના પ્રમુખો અને ભારતના વડાપ્રધાન સાથે ગાઢ સંબંધો ધરાવે છે, પણ તેમની સાદગી અને સત્ય એ જ તેમના સાચા મિત્રો છે. મહેન્દ્ર જોશીની આ સફર શૂન્યમાંથી સર્જનની અદ્ભુત કહાની છે, જે દર્શાવે છે કે સંકલ્પ અને હિંમત હોય તો ગમે તેવું મુશ્કેલ લક્ષ્ય મેળવી શકાય છે. સફળતા એ માત્ર મંઝિલ નથી, પણ એક સુંદર સફર છે, જેમાં માનવતા જ શ્રેષ્ઠ સાથી છે. મિત્રો, આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ અને જીવનમાં આગળ વધવાની ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખો કે હિમ્મતે મર્દા તો મદદે ખુદા.